ગુજરાતના પીઢ નેતા પૂર્વ મુખ્યમંત્રી અને સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સંયોજક શંકરસિંહ વાઘેલાનું આજે દારૂબંધી મામલે વધુ એક નિવેદન સામે આવ્યું છે। જ્યારથી તેઓએ નવી પાર્ટી બનાવી ત્યારથી જ તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં વાત કરતા રહે છે, ત્યારે તેઓ હવે ડ્રગ્સના દૂષણને દૂર કરવાની વાત કરી રહ્યા છે। ગુજરાત જ્યાં હવે ડ્રગ્સનું હબ બની રહ્યું છે તેને બચાવવા માટેના પગલાં લેવા માટે આજે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે। શંકરસિંહે જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે તેમની આખી બોટલ છુપાવવામાં તકલીફ પડે છે, પણ જો ડ્રગ્સ હોય તો એ નાની પડીકી હોય અને પોલીસના ડરથી તેને ગજવામાં ગમે છુપાવી શકાય છે અને એને લીધે જ ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે। વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી રહ્યું છે અને જેટલું ડ્રગ્સ મળી રહ્યું છે તે તો ખૂબ જ સામાન્ય કહી શકાય તેટલું જ મળી રહ્યું છે। તેનાથી વધુ માત્રામાં તો ડ્રગ્સ નથી પકડાતું તેવું ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે। આમ કહીને તેમણે રાજ્યમાંથી દારૂબંધી હટાવો અને ડ્રગ્સનું દૂષણ દૂર કરાવો તેવી માંગ કરી છે। ગુજરાતમાં દારૂબંધી છે માટે જો મારે પીવું હોય તો આખી બોટલ છુપાવવામાં મને તકલીફ પડે, પણ નાની પડીકી હોય ડ્રગની એ છુપાવવા મારા ગજવામાં ગમે ત્યાં હું મૂકી શકું અને પોલીસના ભયથી એને હું છુપાવી શકું। આના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે। દારૂબંધી તો એક બાજુ રહી, તમે શું કરી રહ્યા છો? આ ગુજરાતના દરિયાકાંઠેથી કરોડો કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે। એ તો એક ખાલી બરફની પારની ટોચ જેવું છે, નથી પકડાતું એવું તો કેટલું એ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે। કદાચ દારૂની લતે ચડેલો છોકરો દારૂબંધીથી એને દારૂના લીધે એને છોડાવી શકાય દારૂ, પણ જે ડ્રગની પડીકી ઉપર ચડી ગયો છે એની જિંદગી બિલકુલ બરબાદ થઈ જશે। માટે આ યુવાધનને બચાવવા માટે, ગુજરાતને ડ્રગ ફ્રી કરવા માટે, નો ડ્રગ નો પડીકી, એના માટે બોલ્ડ એડમિનિસ્ટ્રેશન, કડક એડમિનિસ્ટ્રેશન હિંમતથી આગળ વધીને આવું ગુજરાત બને જેમાં ડ્રગને કોઈ અવકાશ ન હોય। માટે થઈને હું આને હિમાયત કરું છું કે આ શરાબબંધી હટાવો, ડ્રગ હટાવો અને ડ્રગનું જે પકડવાનું ચાલતું હોય છે એના બદલે કાયમ માટે ગુજરાતમાં ડ્રગ જ ના આવે એવો પ્રબંધ કરો, તો જ ગુજરાતનું યુવાધન બચી શકશે। બાકી તો વિધવા બહેનોની સંખ્યા વધતી જાય છે, 30 વર્ષના નીચેની દીકરીઓ કલ્પના બહારનું આના લીધે અને કરોડો રૂપિયાનો વ્યવહાર ખોટો થઈ રહ્યો છે। આ ડ્રગને હટાવો, યુવાનો બચાવો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।